નમસ્કાર દોસ્તો, ટેટ ટાટ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છો ને? તો આજે આપણે એક એવો ટોપિક સમજવાના છીએ જે તમારી ભણાવવાની રીતને તો બદલી જ નાખશે, પણ પરીક્ષામાં સારા માર્ક્સ પણ અપાવશે. ચાલો, એડગર ડેલના પ્રખ્યાત અનુભવ શંકુ એટલે કે કોન ઓફ એક્સપિરિયન્સને એકદમ સરળ ભાષામાં સમજીએ. ક્યારેય વિચાર્યું છે કે સ્કૂલનો પ્રવાસ, આખી જિંદગી યાદ, પ્રયોગશાળામાં કરેલો કોઈ પ્રેક્ટિકલ એ પણ બરાબર યાદ, પણ ક્લાસમાં જે લેક્ચર સાંભળ્યો એ તો બીજા દિવસે જ ગાયબ. આવું કેમ થાય છે? આ સવાલનો જે જવાબ છે ને, એ જ છે એડગર ડેલના સિદ્ધાંતનો પાયો. તો આનો જવાબ છે એડગર ડેલનો અનુભવ શંકુ. આ સિદ્ધાંત બહુ સિમ્પલ વાત કહે છે. આપણું જે શીખવાનું છે ને, એ મૂર્તથી અમૂર્ત તરફ જાય છે. એટલે કે જે વસ્તુઓને આપણે અડી શકીએ, અનુભવી શકીએ, એ બધું મગજમાં બરાબર ફિટ થઈ જાય છે. અને જે વસ્તુઓ ખાલી શબ્દો કે ચિહ્નો પર આધારિત હોય એ જલ્દી ભૂલાઈ જાય છે. સિમ્પલ છે. પૃથ્વીનો ગોળો જોવો એ ખાલી પૃથ્વી શબ્દ વાંચવા કરતાં અનેક ગણો વધારે અસરકારક છે. તો ચાલો હવે આ શંકુને બરાબર સમજીએ. અને શરૂઆત ક્યાંથી કરીશું? એકદમ નીચેથી, એના પાયાથી. આ ભાગ છે સક્રિય અધ્યયનનો, જ્યાં શીખવું સૌથી વધારે અસરકારક બને છે. શંકુના આ પાયામાં 3 મુખ્ય સ્તર છે. પહેલું, પ્રત્યક્ષ અને હેતુપૂર્ણ અનુભવ, એટલે કે જાતે જ કોઈ કામ કરવું. બીજું, કૃત્રિમ અનુભવ, જેમ કે પૃથ્વીના ગોળા પરથી કોઈ દેશ શોધવો. અને ત્રીજું, નાટ્યકરણ, મતલબ કે કોઈ ઐતિહાસિક ઘટના પર નાટક ભજવવું. આ બધી પ્રવૃત્તિઓમાં શીખનાર સૌથી વધુ એક્ટિવ હોય છે. આપણી બધી જ ઇન્દ્રિયો કામે લાગે છે અને એટલે જ શીખેલું જ્ઞાન એકદમ પાક્કું થઈ જાય છે. ઓકે, તો પાયો તો મજબૂત થઈ ગયો. હવે શંકુમાં થોડા ઉપર ચડીએ. આ છે મધ્ય ભાગ. આ ભાગ એક પુલ જેવો છે, જે આપણને કરીને શીખવાથી જોઈને શીખવા તરફ લઈ જાય છે. આ લેવલ પર શું શું આવે? જેમ કે ટીચર કોઈ વસ્તુનું ડેમોન્સ્ટ્રેશન આપે, આપણે કોઈ ફિલ્ડ ટ્રીપ પર જઈએ, કોઈ પ્રદર્શન જોઈએ કે પછી કોઈ એજ્યુકેશનલ વિડિયો જોઈએ. અહીંયા આપણે સીધા ભાગ નથી લેતા, પણ એક દર્શક તરીકે પ્રક્રિયાને જોઈએ છીએ અને શીખીએ છીએ. હજુ પણ શીખવાની પ્રોસેસ મજેદાર છે, પણ આપણી સક્રિયતા થોડી ઘટી જાય છે. અને હવે આપણે આવી ગયા છીએ શંકુની એકદમ ટોચ પર. આ છે શીખવાનું સૌથી અમૂર્ત અને, સાચું કહું તો, સૌથી ઓછું અસરકારક સ્વરૂપ. અહીંયા આપણને શું મળે છે? ખાલી સિમ્બોલ્સ. કાં તો દ્રશ્ય સંકેતો, જેમ કે નકશા કે ચાર્ટ, અને કાં તો શાબ્દિક સંકેતો, એટલે કે માત્ર વાંચવું કે વ્યાખ્યાન સાંભળવું. આ પદ્ધતિઓમાં ખાલી એક જ ઇન્દ્રિય, આંખ કે કાન, એનો જ ઉપયોગ થાય છે. અને શીખનાર એકદમ પેસિવ, એટલે કે નિષ્ક્રિય થઈ જાય છે. એટલે જ તો આ બધું જલ્દી ભૂલાઈ જાય છે. તો આ આખા શંકુનો મતલબ શું? આ બધું કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે હવે જે આંકડા આવશે ને, એ બધું જ સ્પષ્ટ કરી દેશે. ચાલો જોઈએ કે આ શંકુ આપણી યાદશક્તિ સાથે કેવી રીતે જોડાયેલો છે. જરા ધ્યાનથી સાંભળજો. 2 અઠવાડિયા પછી આપણે વાંચેલું ખાલી 10% જ યાદ રાખી શકીએ છીએ. સાંભળેલું 20% અને જોયેલું 30% યાદ રહે છે. પણ જો આપણે જાતે કંઈક બોલીએ અને લખીએ તો સીધા 70% યાદ રહે છે. અને જો આપણે જાતે કોઈ કાર્ય કરીએ તો પૂરા 90% સુધી યાદ રાખી શકીએ છીએ. છે ને જબરદસ્ત ફર્ક? અહીંયા આખી વાતનો સાર એકદમ સિમ્પલ છે. એક બાજુ છે સક્રિય અધ્યયન, જે શંકુના પાયામાં છે. એમાં 70થી 90% સુધી યાદ રહે છે, કારણ કે આપણી બધી ઇન્દ્રિયો કામે લાગે છે. અને બીજી બાજુ છે નિષ્ક્રિય અધ્યયન, જે શંકુની ટોચ પર છે. એમાં ખાલી 10થી 30% જ યાદ રહે છે, કારણ કે ખાલી એક જ ઇન્દ્રિયનો ઉપયોગ થાય છે. તો નિયમ શું બન્યો? જેટલી વધુ સક્રિયતા, તેટલું જ જ્ઞાન વધુ પાક્કું. ચાલો હવે ફટાફટ રિવિઝન કરી લઈએ. આ છે તમારા ટેટ બાર ટાટ એક્ઝામ માટેનું બ્રહ્માસ્ત્ર. એકદમ ધ્યાનથી સાંભળજો. એક પછી એક સવાલ અને જવાબ આવશે. તૈયાર છો? ચાલો શરૂ કરીએ. પહેલો સવાલ, એડગર ડેલનો અનુભવ શંકુ કયા પુસ્તકમાં રજૂ થયો હતો? અને જવાબ છે ઓડિયો વિઝ્યુઅલ મેથડ્સ ઇન ટીચિંગ, જે 1946માં આવ્યું હતું. ચલો બીજો સવાલ, શંકુ મુજબ સૌથી વધારે અસરકારક અને લાંબા સમય સુધી યાદ રહે એવું જ્ઞાન કઈ પદ્ધતિથી મળે છે? સાચો જવાબ છે પ્રત્યક્ષ અને હેતુપૂર્ણ અનુભવ, જેની યાદ રાખવાની ક્ષમતા પૂરી 90% છે. ત્રીજો સવાલ, શંકુમાં સૌથી ઓછી અસરકારક ભણાવવાની રીત કઈ છે? અને જવાબ છે શાબ્દિક સંકેતો,
જેમ કે ખાલી લેક્ચર આપવું. ચોથો સવાલ, શંકુમાં આપણે નીચેથી ઉપર જઈએ તો અનુભવ કેવો બનતો જાય છે? જવાબ છે અનુભવ મૂર્ત એટલે કે કોન્ક્રીટ થી અમૂર્ત એટલે કે એબ્સ્ટ્રેક્ટ તરફ જાય છે. અને છેલ્લો પાંચમો સવાલ, ઇન્દ્રિયો અને શીખવાનો મૂળભૂત નિયમ શું છે? જવાબ છે જેટલી વધારે જ્ઞાનેન્દ્રિયો સક્રિય હોય તેટલું જ્ઞાન વધુ મજબૂત અને કાયમ માટે યાદ રહી જાય છે. આ જ તો આખા સિદ્ધાંતનો સાર છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, એક સારો શિક્ષક ખાલી માહિતી નથી આપતો, એ અનુભવોનું સર્જન કરે છે. એ વિદ્યાર્થીઓને ડાયરેક્ટ એક્સપિરિયન્સ સાથે જોડીને ક્લાસરૂમને જીવંત બનાવે છે. આશા છે કે આ સમજૂતી તમને ટેટ ટાટ પરીક્ષામાં બહુ જ ઉપયોગી થશે. જો તમને આ રજૂઆત ગમી હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રોને પણ જરૂર મોકલજો. તમારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ.